આજની ધર્મકથા. પ્રણામ. પૃથ્વીચંદ્ર ગુણસાગર ચરિત્રના એક પછી એક પૂર્વ ભવો, એ ભવો દ્વારા એમના એ અંતિમ ભવથી ખૂબ સમીપ આપણે જઈ રહ્યા છીએ. ગઈકાલથી આપણે એક ભવ શરૂ કર્યો, ગિરિસુંદર અને રત્નસાર કુમારનો. બંને સગા કાકાના છોકરાઓ, શંખ અને કલાવતીનો જીવ. અને યૌવન વયમાં આવ્યા અને રાજ્યસભાની અંદરમાં જે કાર્યવાહી ચાલી હતી અને એમાં અચાનક જ્યારે આ પ્રશ્ન આવીને ઊભો મહારાજા શ્રીબળની પાસે કે ભાઈ અમારી કોઈ સલામતી નથી, સંપત્તિઓ લૂંટાય છે, પુત્રીઓના અપહરણ થાય છે અને અમે અનાથ બન્યા છીએ. નગર રક્ષકને બોલાવવામાં આવ્યો. મહારાજે પૂછ્યું કે ભાઈ આ કેવી રીતે તમે રક્ષા કરો છો? અને ત્યારે નગર રક્ષક જે છે એ જવાબ આપે છે કે કૃપાનાથ, આપની વાત સત્ય છે. એવું તો નથી કે અમે લોકો ચોકી પહેરો નથી ભરતા. હું નગરીના રક્ષકો, વિશેષપણે હવે તો હું રાતભર રહીને પણ ચોકી પહેરો ભરું છું. કોઈ અજાણ્યો માણસ લાગે તો એને તરત પકડી જ લઈએ છે સીધા. આ રીતે નગરની રક્ષણ વ્યવસ્થા એકદમ ચુસ્ત છે અને છતાંય રોજ કોઈ ને કોઈ ફરિયાદો આવતી રહે છે. એવું નથી કે અમે લોકોની ફરિયાદો પ્રત્યે દુર્લક્ષ કર્યું છે. અમે રક્ષણ વ્યવસ્થાને વધુ ને વધુ સઘન બનાવી છે અને ચોરને પકડવા અમે ખરેખર જહેમત પણ ઉઠાવી છે. પણ રાજન, ચોરનો કોઈ રીતે પણ પત્તો લાગતો નથી. મારું માનવું આવું છે સાહેબ કે આ ચોર એ કોઈ સામાન્ય માનવી નહીં હોય. એ યા તો કોઈ દેવ હશે અને યા તો કોઈ દેવની સહાય ધરાવતો માણસ હશે. નગર રક્ષકની આ વાત સાંભળી અને લોકો સ્તબ્ધ થઈ ગયા. આવું તો પહેલી વાર સાંભળ્યું. એટલે કોઈ ચોર ન પકડાતો હોય એવું સમજી શકાય, પણ કોઈ ચોર દૈવત્વ ધરાવે છે આવી વાત સાંભળ્યા પછી તો ગણગણાટ ચાલુ થઈ ગયો કે તો હવે તો એ પકડવો અશક્ય થયો. અને આમને આમ તો આ બધા ઉપદ્રવો વધતા જશે તો નગરીની અંદરમાં તો કોઈ સંરક્ષણ જેવું રહેશે જ નહીં. લોકો પોતે કેટલી બધી અસુરક્ષિતતા અનુભવે. જ્યારે લોકોને ખબર પડી જાય કે કોઈ દૈવી શક્તિથી કામ કરી રહ્યું છે, તો હવે માનવીય શક્તિઓ ઉપર, રાજાની સંરક્ષણ વ્યવસ્થા ઉપર હવે કેવી રીતે લોકોને ભરોસો બેસે? એટલે આ ગણગણાટ શરૂ થઈ ગયો. બધા અરસપરસ ચર્ચાઓ કરવા લાગ્યા. રાજા પણ કંઈ બોલી શકે એમ ન હતા, કારણ કે આ નગર રક્ષક એ પ્રુવન વ્યક્તિ છે. વર્ષોથી સારામાં સારી રીતે નગરની રક્ષા કરી રહ્યો છે. અગર એ કંઈ કહી રહ્યો છે તો હવે એ શંકાને સ્થાન નથી કે આ માણસે કોઈ એફર્ટ નહીં મૂકી હોય. એટલે કોઈ કંઈ બોલી શકે એવું હતું નહીં. એટલી વારમાં રાજકુમાર ગિરિસુંદર પોતાના સ્થાનેથી ઊભા થયા અને મક્કમ સ્વરે એમણે રાજાને કહ્યું કે પિતાજી, જો આપ મને આજ્ઞા આપો તો હું એ ચોરને પકડી અને આપની સમક્ષ હાજર કરું. મહારાજા શ્રીબળ, હવે આ યુવરાજ છે, ઉંમર નાની છે, એટલે આછું હસ્યા આ સાંભળીને. અને એમણે કહ્યું કે કુમાર, આ કાર્ય ઘણું દુષ્કર છે, હજી તારાથી થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી. જે ચોરને નગર રક્ષક પણ નથી પકડી શકતો ત્યાં તારું શું ગજું? એમ કહી અને સામાન્ય ભાવથી એ પોતાના કુમારના આ કુતૂહલને કે આ એના પરાક્રમ કરવાના ભાવને દબાવી દે છે. રાજકુમાર ગિરિસુંદર એ સમયે તો મૌન રહ્યા, પોતાના સ્થાને બેસી રહ્યા, પણ એમણે મનોમન નિર્ધાર કર્યો કે કોઈ પણ ભોગે મારે આ ચોરને તો પકડવો જ છે. અહીંયા એકચ્યુઅલી એનું અપમાન થયું છે. આખી સભાની વચ્ચે એમના પિતાજી રાજાએ એમને એવી રીતે ચૂપ કરાવ્યા કે જે ખરેખર એમના સ્વમાનને પણ ગવાવે એવા હતા. એટલે આ કુમારને હવે જે જીજીવિષા જાગી છે કે હું કોઈ પણ હિસાબે આને પકડીશ, એમાં એક કારણ એ પણ હોવું જોઈએ કે એમનું ઇન્સલ્ટ થયા જેવી ફિલિંગ થઈ. અને જ્યાં માણસનો સ્વમાન ગવાય ને ત્યાં એને દ્રઢ નિર્ધાર આવી જાય. પણ એવું ન હતું. સાહજિક રીતે પ્રજાના વાત્સલ્યનો ભાવ અને એક સાહસ અંદરમાં કે કંઈક આવું દેખાય તો તરત મન થાય, આ ગુણિયલતાએ એમને ચોરને પકડવાના નિર્ધારને દ્રઢ કરાવડાવ્યો. એ જ રાત્રિએ બધા સૂઈ ગયા હતા મહેલની અંદરમાં અને રાજકુમાર ગિરિસુંદર કોઈને કીધા વગર રાજભવનમાંથી ચોરને પકડવાના હેતુ સાથે બહાર નીકળી પડ્યા.
આખા રાજભવનની અંદરમાં એમના માતા પિતા તો જવા દઈએ, એમના આ કાકાનો ભાઈ જે એમનો જીગરજાન મિત્ર જેવો હતો, એમનો કાકા સગા કાકાનો દીકરો ભાઈ, અને જેની સાથે પૂર્વનું ઋણાનુબંધ પણ છે, એને પણ નહીં, કોઈને પણ કીધા વગર એ રાત્રિના સમયે ચોરને પકડવા માટે નીકળી ગયા. મનમાં નિર્ધાર હતો કે ચોર નહીં મળે ત્યાં સુધી હું પાછો નહીં આવું. અને એ મોડી રાત સુધી નગરના વિવિધ માર્ગો ઉપર ભમતા રહ્યા. ક્યાંય એને ચોરનો અણસાર સુદ્ધા પણ ન જોવા મળ્યો. નગરરક્ષકો હતા, સેવકો હતા, બધા એ બધું ધ્યાન રાખતા હતા. અને આ તો રાજકુમાર છે એટલે સામાન્યથી કોઈ આમે એને રોકે નહીં. અને આ આમ પણ છુપાતા છુપાતા બધે જઈ રહ્યા હતા, જોઈ રહ્યા હતા. એને ક્યાંય પણ એવો અણસાર પણ ન લાગ્યો કે અહીંયાથી કોઈ ક્લુ મળવું જોઈએ ચોરનું. નગરીની બહાર સુધી પહોંચ્યા અને દરવાજાઓ હતા, એ દરવાજાઓની પેલે પાર ગયા કે કદાચ બહારથી કોઈ આવતું હશે તો એ જોવા માટે નગરીની બહાર ગયા. અને ત્યાં આગળ જતા એમણે એક સુમસામ નિર્જન જગ્યાએ એક સળગતો અગ્નિકુંડ જોયો. એમને શંકા થઈ કે આ શું છે? આમ તો આવી મોડી રાત્રિ છે, અગ્નિકુંડ સળગતો હોય તો ભય લાગવો જોઈએ, પણ આ તો જન્મથી જ હિંમતવાન, પરાક્રમી અને સાહસિક હતા, એટલે જરા પણ ડર રાખ્યા વગર એ અગ્નિકુંડ પાસે ગયા. ત્યાં જઈને જોઈ રહ્યા હતા કે એક્ઝેક્ટ શું ઘટના થઈ રહી છે. તો એમણે જોયું કે એક વિદ્યાધર જેવો માણસ કોઈ વિદ્યાની સાધના કરી રહ્યો છે. ગિરિસુંદર કુમાર ત્યાં ગયા અને ઊભા રહ્યા. કેટલીક ક્ષણો સુધી, કેટલીક મિનિટો જેવું કંઈક ઊભા રહ્યા હશે, જોતા હતા કે આ સાધના કરી રહ્યા છે, પ્રયત્નો કરી રહ્યા છે. અને એમાં સાહજિક રીતે જોરથી એવું બોલ્યા કે સિદ્ધિ પ્રાપ્તિ થાવ. આ વિદ્યાધરે આ શબ્દ સાંભળ્યો અને એમને પણ આશ્ચર્ય થયું. પાછળ વળીને જોયું, રાત્રિનો અંધકાર હતો, બહુ સ્પષ્ટ કંઈ દેખાતું ન હતું, પણ એમને જોયું કે કોઈ એક વ્યક્તિ યુવાન વયનો એણે આવું જોરથી બોલ્યું છે કે સિદ્ધિ પ્રાપ્ત થાવ. અને એને ફરીથી એ પ્રયત્ન કર્યો, એમને બળ મળ્યું એટલે, અને અચાનક જે આટલા વખતથી એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મથતા હતા એ સિદ્ધિ એમને પ્રાપ્ત થઈ ગઈ. એટલે એની તો પ્રસન્નતાનો પાર ન રહ્યો. એણે કીધું કે હે ભાગ્યશાળી કુમાર, હું દીર્ઘકાળથી વિદ્યા સાધતો હતો, પણ આ મારી વિદ્યા કેમેય કરીને સિદ્ધ થતી નહોતી. આજે તમે માત્ર બોલ્યા અને મારું કાર્ય સિદ્ધ થઈ ગયું. આપણને આશ્ચર્ય થાય કે એવું તો શું થયું હશે. આવું આપણા જીવનમાં આપણે લગભગ અનુભવ્યું હશે કે કેટલીક વાર ન પણ અનુભવ્યું હોય, પણ આવા પ્રસંગો સાંભળ્યા હશે કે અચાનક કોઈ વ્યક્તિનું આગમન થાય અને અથવા એ કહે કે ભાઈ કશો વાંધો નહીં, તું કરને, અને થઈ ગયું. આપણે ઘણા બધા મહાત્માઓ માટે પણ આવું બોલતા હોઈએ કે એ વચન સિદ્ધ છે, શક્યતા જ નહોતી, અને એમણે કીધું કે હું તને કહું છું ને તું કર, અને આપણે કર્યું ને કામ થઈ ગયું. આવું કયા બેઝથી થતું હશે? આપણે થોડું શ્રદ્ધાના બેઝથી તો આપણે સમજીએ છીએ કે એમની ઉત્તમતા છે અને થઈ જાય છે. થોડા ટેકનિકલ બેઝમાં આગળ જોવા પ્રયત્ન કરીએ તો એવું તે શું હશે કે જેના કારણે સામા વ્યક્તિની અંદરમાં પોતાના કાર્ય સિદ્ધિનો અચાનક પરિણામ પ્રગટે? તો એવું સમજી શકાય કે કેટલાક વ્યક્તિઓ જે પૂર્વકાળની અંદરમાં પરાર્થકરણનો આમ અપૂર્વ ભાવ સેવીને આવ્યા હોય અને નિસ્વાર્થતા એ એમણે અતિશય ઘૂંટી હોય મનમાં, એટલે બહારથી પરાર્થકરણની પ્રવૃત્તિ અને અંદરમાં નિસ્વાર્થતાની વૃત્તિ, અને જે પુણ્ય ઉત્પન્ન કર્યું હોય એમણે, એ પુણ્ય એવું હોય કે હવે એ કદાચ બોલે, એ કદાચ જુએ, એ કદાચ વિચારે, અને ફક્ત એના આ ચેષ્ટા માત્રથી સામા વ્યક્તિને એક જે ખૂટતું પુણ્ય હોય એ પુણ્યનું બળ મળી જાય. એના શબ્દથી, એના વિચારથી, કોઈ પણ પ્રકારે એને ખૂટતું બળ આ મજબૂત પુણ્ય જે છે એનું મળી જતા એ ટીકાના કારણે સામાનું કામ થઈ જાય. મૂળ પુણ્યનો ખેલ છે, પણ પુણ્યની પાછળ પાત્રતા છે. એટલે આવા પાત્ર જીવો હોય કે જે લોકો પોતાની શક્તિ દ્વારા બીજાના પણ કામ કરાવવામાં સક્ષમ પણ હોય અને એમને કશો વાંધો પણ ન હોય. તો આવી વચન સિદ્ધતા એ કેટલીક વાર પ્રગટતી હશે. આ રાજકુમારમાં આ સમયે પ્રગટી, અને પ્રણવલો વિદ્યાધર તો ખૂબ ખુશ થઈ ગયો, ખૂબ પ્રસન્ન થયો. એને પરિચય માંગ્યો. ગિરિસુંદર કુમારે પરિચય આપ્યો અને પૂછ્યું કે આવડી રાત્રિએ તમે અહીંયા ક્યાંથી? એટલે આ કીધું કે હું એક ચોરને શોધવા આવ્યો છું, અને જેની માટે આવું કહેવાય છે કે એ તો દૈવત્વથી વાસિત પણ હોઈ શકે છે એમ. તો ત્યારે આ વિદ્યાધર એને કહે છે કે જુઓ કુમાર, તમે જે રીતે મારું કામ કરી આપ્યું છે
એ જોતાં હું ચોક્કસ એવું માનું કે તમે ક્યારેય નિષ્ફળ ન જવા જોવો. પણ જો તમે કહો છો એ પ્રમાણે આ કોઈ દૈવત્વથી અધિવાસિત હશે, તો એનો મતલબ કે યા તો અદ્રશ્ય રીતે ચોરી કરતો હશે અને યા તો રૂપ પરિવર્તન કરીને કરતો હશે. અદ્રશ્ય રીતે કરતો હોય તો મુશ્કેલ છે, પણ હું તમને એક વિદ્યા આપું છું જે મારી પાસે છે, રૂપ પરાવર્તિની વિદ્યા, જેમાં તમે રૂપ પરિવર્તન કરી શકશો તમને જેવું જોઈએ એવું. એક ગુટિકા હોય, એ ગુટિકા એને આપી કે તમે આવું ઈચ્છજો અને આ મંત્ર ગણજો, તો આ ગુટિકા દ્વારા તમે તે પ્રકારના રૂપ એ પરિવર્તન કરી શકશો. પેલા એ તો લીધી સાહજિક રીતે, અને ગિરિસુંદર કુમારને થયું કે ચલો ચોરને પકડવાનું અમોઘ સાધન હવે મને પ્રાપ્ત થઈ ગયું અનાયાસે. કોઈ એવું વિચારીને નહોતા આવ્યા, અને આ બોલતી વખતે પણ એવી વિચારણા નહોતી કે કંઈક મળશે, પણ આ એક વિદ્યા પ્રાપ્ત થઈ. હવે પ્રાતઃકાળનો સમય થયો. રાજકુમારજી પોતે પાછા નથી ગયા, કારણ કે એને તો પણ નક્કી કર્યું છે કે હું કોઈ પણ હિસાબે હું ચોર પકડ્યા વિના રાજભવનમાં પાછો નહીં જાઉં. એટલે આજુબાજુ ફરતા હતા એવામાં એક શિલા ઉપર બેસીને એક સ્ત્રી ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. એની પાસે એક કાપાલિક નામનો માણસ આવ્યો. કાપાલિક એટલે એક પ્રકારનો યોગી, એવો યોગી કે જે અલગ અલગ પ્રકારની વિદ્યાઓ, જેમાં સારી નબળી કોઈ પણ પ્રકારની વિદ્યાઓ એ સ્વયં સાધતો હોય, જેના કપાળ ઉપર ભસ્મ રગાડેલી હોય, એવો માણસ એટલે કાપાલિક. તો આ કાપાલિક જે છે એ આવી રીતે આવ્યો અને એને સ્ત્રીને પૂછ્યું કે હે સ્ત્રી, તું શા માટે રડે છે? તને શું દુઃખ છે? તું મને તારી પીડા જણાવ તો હું તેનો ઉપાય કરીશ. એટલે દુઃખી સ્ત્રીએ એ કાપાલિક સમક્ષ પોતાની વેદના ઠાલવી અને એમ કીધું કે ભાઈ, હું સુશર્મ નગરના રાજપુત્રની પત્ની છું. હું અને મારા સ્વામી અહીંયા ભ્રમણ માટે નીકળ્યા હતા. આજની રાત અહીંયા રહ્યા. રાત્રે મારા સ્વામીને એવું લાગ્યું કે આને હું ક્યાં સાથે ફેરવીશ, એટલે મને ઊંઘથી મૂકી અને એ ક્યાંક ચાલ્યા ગયા છે. એ ચાલ્યા ગયા એનું એટલું મને દુઃખ નથી, મને મોટું દુઃખી છે કે એ એમની તલવાર ભૂલી ગયા છે. હવે ક્ષત્રિયનો દીકરો એ તલવાર વગર પોતાનું રક્ષણ કેવી રીતે કરે? તો એ તલવાર જે ભૂલી ગયા છે એના કારણે હવે એમનું રક્ષણ કોણ કરશે, આ પ્રશ્ન મને સતાવે છે. એના કારણે હું દુઃખી છું. એટલે મને હવે એવું લાગે છે કે એ તો એમનું શું થયું હશે તો એ જાણે, પણ મારે હવે મારું આ બાકીનું જીવન કોઈ દેવની ઉપાસના કે તીર્થની સેવના આવી રીતે કર્યા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નથી રહ્યો. એટલે હું એ દુઃખના કારણે રડી રહી છું. પેલા કાપાલિકને મનમાં આનંદ થયો. એને તો એમ થયું કે ઓહો, આપણને તો જોઈતું તું ને મળ્યું. એટલે એણે તરત જ કહ્યું કે જો તારા સ્વામી છે ને ખરેખર નિર્ભાગી જણાય છે કે તારા જેવી આટલી સુંદર અને સંસ્કારી સ્ત્રીને છોડીને ચાલ્યા ગયા. એ સુંદરી, તને તો કોઈ પણ આશ્રય આપી દેશે. અરે કોઈ પણ શું, હું જ તને આશ્રય આપવા તૈયાર છું. ચાલ, તું મારી સાથે ચાલ. પાસેના દેવ મંદિરની અંદરમાં તું આવ તો ત્યાં રહેજે. તું દેવી માતાનું ધ્યાન ધરજે, એટલે તને તારો સ્વામી 3 જ દિવસમાં મળી જશે. એવું હું તને કરી આપીશ કામ. કાપાલિકના વચનો સાંભળ્યા અને સ્ત્રી તો રાજી રાજી થઈ ગઈ. હવે એ સ્ત્રીને લઈ અને કાપાલિક એ જે પોતાનું દેવ મંદિર હતું એ દેવ મંદિર તરફ આગળ ગયો. મંદિરમાં આવ્યો એટલે ત્યાં જે મૂર્તિ હતી એ મૂર્તિની બાજુમાં એક પથ્થર હતો. મૂર્તિના દર્શન કરાવ્યા અને એ પથ્થર ખસાડ્યો, અને ખસેલા પથ્થરથી જોયું તો તરત જ નીચે એક ભોયરામાં જવાનો માર્ગ હતો. એટલે પેલી સ્ત્રીને એણે નીચે ઉતારવાની શરૂ કરી કે તમે નીચે ઉતરો. એ પણ એની સાથે નીચે ઉતરવા લાગ્યો અને ભોયરામાં અંદર ગયો ત્યારે બીજી એક સ્ત્રી એ પણ ત્યાં ઓલરેડી ભોયરામાં હતી જ. એટલે કાપાલિકે કહ્યું કે દેવી, તમે બંને રહી અને અહીંયા ભક્તિ કરો દેવીની, હું થોડો પૂજાનો સામાન વગેરે લઈને આવું છું. એમ કહી અને ઉપર ગયા અને ઓલો વજનદાર પથ્થર જે હતો એ ફરીથી ગોઠવી દીધો. હવે આ સ્ત્રી એને જોલી બીજી હતી ઓલરેડી ત્યાં, એણે પૂછ્યું કે ભાઈ તું કોણ છે? એટલે એ રડતા રડતા કીધું કે હું તો પાંડુપુરના ઈશ્વર શેઠની પુત્રી સુભદ્રા છું. આ કાપાલિકે મારા પિતાની મિલકત લૂંટી લીધી અને સાથે મને પણ ઉપાડીને આવ્યો. મારા જેવી અનેક સ્ત્રીઓ છે જેને કરોડોની મિલકત એને આ ભોયરામાં ચૂકવી છે. એટલે જે આ સ્ત્રી હમણાં આવી હતી
એણે તરત કીધું કે બીજું બધું તો ઠીક છે, પણ આ કાપાલિક કોની સહાયથી આ બધું કરે છે એ કંઈ તમને ખબર છે? એટલે પેલી સ્ત્રી બોલી કે ના, મને એ કંઈ બહુ ખબર નથી, પણ ભોયરામાં એક દિવ્ય તલવાર રાખી છે જેને એ રોજ 3 વખત ફૂલથી પૂજે છે અને તલવારની સહાયથી એ ચોરી કરવા જાય છે, અને આ તલવાર એની પાસે હોય તો એને કોઈ ન પકડી શકે એવું એ હંમેશા વારંવાર અહંકારમાં બોલતો હોય છે. એણે કીધું કે તને સ્ત્રી ખબર છે, અરે તલવાર ખબર છે કે ક્યાં છે? તો કે એ એક ગોખલામાં છે, હું તમને લઈ જાઉં, દેખાડો. એ ગોખલામાં લેવા ગયા, દેખાડવા ગયા. ત્યાં અચાનક જ જોયું તો ડાબી બાજુએ ઘણી બધી સ્ત્રીઓ અંદર રડી રહી હતી. બધી વલખા ટળવળતી હતી, વલખા મારી રહી હતી. એટલે આજે હમણાં છેલ્લે સ્ત્રી આવી હતી એ ગોખલા પાસે ગઈ અને બધાએ ના પાડી કે આ તલવારને નહીં અડતા, ને તેમ છતાં એ દિવ્ય તલવારને અડવા માટે આગળ વધ્યા. એણે પોતે એ તલવાર ઉપાડી પણ લીધી અને પોતે જે તલવાર લઈને આવી હતી કે મારો સ્વામી ભૂલી ગયો છે એમ કરીને, એ તલવાર એણે ત્યાં ગોઠવી દીધી. થોડી વારમાં સમય વીત્યો અને કાપાલિક આવ્યો. એણે સ્ત્રીને તલવાર સાથે ઊભેલી જોઈ એટલે તરત જ એને મારવા માટે ધસી આવ્યો કે તારી હિંમત કેવી રીતે થઈ કે તું આ તલવારને અડી? જેવો ઓલો ધસી આવ્યો એને મારવા માટે, એવામાં તરત જ પેલી જે સ્ત્રી હતી એણે પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું. આ સ્ત્રી એ બીજું કોઈ નહીં પણ ગિરિસુંદર રાજકુમાર પોતે હતા. સ્ત્રીમાંથી પુરુષ ફરીથી બની ગયા ગિરિસુંદર. એટલે આ જોઈને કાપાલિકને આશ્ચર્ય થયું કે આ શું, આ અચાનક પુરુષ કેવી રીતે થઈ ગયો? અને હજી એ કંઈ વિચારે એ પહેલા જ ગિરિસુંદર કુમારે દિવ્ય તલવારના એક ઝાટકે આ કાપાલિકનું મસ્તક વધેરી નાખ્યું. બધા જ ખૂબ આનંદ પામ્યા કે હાશ, આપણે બચ્યા. અને ભોયરામાં રહેલી તમામ સ્ત્રીને એ લઈ ગિરિસુંદર કુમારે પોતાનો પરિચય આપ્યો અને પછી દરેકને પોતપોતાના સ્થાને જવા કીધું. અને પોતે એ આ દિશાની અંદરમાં બીજી કોઈ પણ સ્ત્રી બીજી વાર ન આવે એ વિચારણાથી, અથવા બીજી કોઈ તકલીફ ન પડે એ વિચારણાઓથી પોતે ત્યાં રહ્યા. લગભગ 1 માસ જેટલો સમય આ બધી પડોજણની અંદરમાં ગયો. 1 મહિના પછીથી પોતે બહાર નીકળ્યા અને રાજભવન તરફ ગયા. હવે આપણને કેટલાક જે પ્રશ્ન સાહજિક રીતે થાય કે આ ગિરિસુંદર કુમારે સ્ત્રીનો જ અવતાર કેમ લીધો હશે, સ્ત્રીનું રૂપ કેમ લીધું હશે? એને ખબર હતી કે આવી રીતે હું સ્ત્રી તરીકે રહીશ તો મને કોઈ પકડવા આવશે? તો કે હા, તમે એમની બુદ્ધિમત્તા જુઓ. એમણે 2 વસ્તુ સાંભળી ફરિયાદના સ્વરૂપે. એક, ધન લૂંટી રહ્યું છે કોઈ, અને બીજું, કન્યાઓ લઈ ગયા છે. હવે ધનની બાબતની અંદરમાં તો એ કેવી રીતે આખું નવું ઊભું કરે, પણ પોતાની પાસે રૂપ પરિવર્તનની વિદ્યા હતી એટલે એણે સ્ત્રીનું રૂપ લીધું. અને એમને ખાતરી હતી કે આ અગર કોઈ હશે તો એનો મતલબ એ ચોક્કસપણે કોઈ યોગ વિદ્યા સાધતો માણસ હશે. અને યોગ વિદ્યા સાધતો માણસ રહે ક્યાં? નગરની વચ્ચે રહે? ના, એ રહે ક્યાં? તો કે પર્વતોની શિલા ઉપર સામાન્ય રીતે રહેતા હોય. એટલે એમણે આ એક તરકટ ગોઠવેલું કે પોતે પર્વતની શિલા પર જઈને એક સ્ત્રી તરીકે બેસ્યા, રડવાનું શરૂ કર્યું. જોર જોરથી જે રુદન થયું એના અવાજથી પેલો કાપાલિક આકર્ષાયો અને આખી ઘટના થઈ. આ જે બુદ્ધિમત્તાઓ છે એ પુણ્યાયથી પણ મળે છે, એની કોઈ ના નથી, પણ મૂળમાં અંદરમાં પોતાની નિસ્વાર્થતા અથવા પરાર્થકરણનો એક ભાવ કે મારે કંઈક કરવું છે, એ ભાવ આવી બધી વાતો સુજાડતો હોય છે. આપણને ઘણી બધી વાર આવું લાગે કે કેટલાક વ્યક્તિઓને બુદ્ધિ કેવી રીતે સૂજી હશે છેલ્લી ઘડીએ. એ ઔત્પાતિકી બુદ્ધિ, એનું મૂળ કારણ શું? તો કે ઔત્પાતિકી બુદ્ધિના પેટાળામાં જઈએ ત્યારે સમજાય કે પૂર્વના કાળની અંદરમાં જે વ્યક્તિએ અણીના સમયે કોઈને બહુ જ સહાય કરી હોય અને એ સહાયતાના બળ ઉપર એને ઔત્પાતિકી બુદ્ધિઓ પ્રાપ્ત થાય. અણીના સમયે કોઈને બચાવી લીધો, અણીના સમયે કોઈને પૈસા જોઈતા હતા એને આપી દીધા, અણીના સમયે કોઈ પણ પ્રકારની એને મદદ આપી, એના કારણે પુણ્યબંધ કેવો થાય? તો કે એવો થાય કે ભવિષ્યની અંદરમાં અણીના સમયે એને સ્ફૂર્ણા થશે, અણીના સમયે એની બુદ્ધિ એને એક માર્ગ આપશે. આ ઔત્પાતિકી બુદ્ધિનો પ્રકાર છે મતિ જ્ઞાનનો. આ અણીના સમયે આ રાજકુમારને આટલી બધી બુદ્ધિ સૂજી, એને રૂપ પરિવર્તનની વિદ્યા મળી ગઈ. એના એક કારણમાંનો ભાવ આ ગણી શકાય કે પૂર્વના ભવોની અંદરમાં
આ જીવે ચારિત્રના મનોરથ દ્વારા, રાજકુમારપણાની અંદરમાં લોકોના પરાર્થકરણના ભાવ દ્વારા એટલી બધી ઉત્તમતા સેવી છે કે જેના કારણે આ ભવની અંદરમાં એને આવા વિવિધ કૌશલ્ય મળ્યા છે. એટલે આ એની માટેનો ઉત્તમ ભાવ ગિરિસુંદર કુમારનો. રાજકુમાર જેવા આવ્યા રાજભવનમાં એટલે લોકો આનંદ થયા, આખી વાત ઘટના બધી કીધી. હવે એમણે બધી ઘટના કીધી ત્યારે એમને એક ઘટના રાજભવનની સાંભળવા મળી કે એમના અતિશય પ્રેમના કારણે અને 1 મહિના સુધી એમનો કોઈ પત્તો ન લાગવાના કારણે એમના સગા કાકાનો છોકરો રત્નસાર એટલે કે કલાવતીનો જીવ એણે રાજભવનનો ત્યાગ કર્યો હતો અને એ આ ગિરિસુંદર કુમારને શોધવા ઠેર ઠેર નીકળી પડ્યા હતા. હવે શું થશે? ગિરિસુંદર કુમાર ચોરને તો શોધી લાવ્યા, પણ હવે એમનો ભાઈ પોતે વહી ગયો કે જે પૂર્વ ભવનો ઋણાનુબંધ વાળો જીવ છે. હવે એને શોધવા નીકળશે કે પછી પેલાને જ કંઈક મળી જશે ક્લુ, અથવા એમની હારે શું ઘટનાઓ થાય છે? જે નગરનો ત્યાગ કરીને આગળ ગોતવા વયા ગયા છે એ રત્નસાર કુમાર, એનું શું થશે? એની વાતો અને આવી અનેક અવનવી વાર્તાઓ જેની અંદર આવી છે એ ચરિત્રની વાતો એ કરવા માટે ફરીથી આપણે પાછા મળશું. જેના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.